Hello students, how are you all? I hope you are all fit and fine. Today we will learn Unit 6. આજે આપણે ધોરણ 10નો Unit 6 જેનું નામ છે I love you teacher એના વિશે અભ્યાસ કરવાના છીએ. પાઠનું સંપૂર્ણ ભાષાંતર, પાઠમાં આવતા અઘરા શબ્દો અને પાઠમાં આવતા સવાલ જવાબ જે બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું, સમજીશું કે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવામાં આવે છે મિત્રો. ઓકે, તો આ પાઠની અંદર આપણે હેલન કેલર જે એક આંધળી, બહેરી અને મૂંગી છોકરી હતી એના જીવનમાં એના શિક્ષિકા એન સુલિવાને કેવી રીતે પરિવર્તન લાવી દીધું એના વિશેનો આ પાઠ છે. વિડીયોનો આ પાર્ટ 1 છે મિત્રો. પાર્ટ 2 આના પછી અપલોડ કરવામાં આવશે, તો ધ્યાન રાખજો સંપૂર્ણ પાઠમાં. ચાલો ત્યારે શરૂ કરીએ. પાઠનો પ્રથમ પેરેગ્રાફ છે હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. એટલે કે હેલન કેલર બીકેમ એટલે બની ગઈ, ડેફ એન્ડ બ્લાઇન્ડ બહેરી અને આંધળી, વેન શી વોઝ વેરી યંગ જ્યારે તે ખૂબ જ નાની ઉંમરની હતી ત્યારે તે બહેરી અને આંધળી બની ગઈ. સિન્સ શી વોઝ ડેફ, અહીંયા સિન્સનો મતલબ એવો થશે કે હોવાથી. સિન્સ એટલે ને કારણે અથવા તો હોવાથી. શી વોઝ ડેફ તે બહેરી હોવાથી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક તે બોલતા શીખી નહીં. તે બહેરી હોવાને કારણે તે બોલતા ન શીખી શકી. સો હર પેરેન્ટ્સ તેથી તેના માતા પિતા વર એક્સ્ટ્રીમલી વરીડ અત્યંત ચિંતિત હતા. તેના માતા પિતા અત્યંત ચિંતિત હતા. ધેન પછી દે ફાઉન્ડ મિસ સુલિવાન પછી તેઓને મળી ગયા મિસ સુલિવાન. તો મિસ સુલિવાન કોણ? અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ બહેરા અને આંધળા લોકો માટેના એક શિક્ષિકા હતા મિસ સુલિવાન. અને હેલનના માતા પિતાએ આ મિસ સુલિવાનને શોધી કાઢ્યા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ તેમણે બદલી નાખી હેલનની જિંદગીને. હેલનના જીવનમાં જે પરિવર્તન આવ્યું તે આ ટીચરના કારણે આવ્યું. હિયર ઇઝ એન અકાઉન્ટ એટલે કે અહીં એક અહેવાલ આપ્યો છે ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ જે મહત્ત્વનો તબક્કો છે હેલનના જીવનનો. ઇન હર લાઈફ એના જીવનમાં જે મહત્ત્વનો તબક્કો આવ્યો, એના શિક્ષક સાથે જે એનો મેળાપ થયો, એ જે તબક્કો છે મહત્ત્વનો તબક્કો તેનો અહીં અહેવાલ આપેલો છે ઇન હર ઓન વર્ડ્સ એટલે કે એના પોતાના શબ્દોમાં. ઓકે, તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 1 છે વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ. હેલનના માતા પિતા શા માટે ચિંતિત હતા? વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ હેલનના માતા પિતા શા માટે ચિંતિત હતા? તો આપણે આન્સરની શરૂઆત કરીશું. હેલન્સ પેરેન્ટ્સ કર્તા તરીકે આગળ જશે અને વર સહાયકારક ક્રિયાપદ તરીકે પાછળ મૂકીશું મિત્રો. બરાબર, તો જવાબ બનશે હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ હેલનના માતા પિતા ચિંતિત હતા બિકોઝ કારણ કે સિન્સ શી વોઝ ડેફ તે બહેરી હોવાથી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક તે બોલતા ન શીખી. એ કારણ હતું હેલનના માતા પિતાની ચિંતાનું. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 વોટ વોઝ મિસ સુલિવાન. મિસ સુલિવાન શું હતા? એમનું કામ શું હતું? તો આપણને ખ્યાલ છે પેરેગ્રાફ પરથી કે મિસ સુલિવાન બહેરા અને આંધળા લોકો માટેના શિક્ષક હતા. ઓકે, તો આપણે આન્સર લખીશું મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. મિસ સુલિવાન બહેરા અને આંધળા લોકો માટેના શિક્ષક હતા. ઓકે મિત્રો, ચાલો ત્યારે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આઈ સ્ટીલ રિમેમ્બર. હેલન કહે છે આઈ સ્ટીલ રિમેમ્બર મને હજુ પણ યાદ છે ધેટ મોર્નિંગ એ સવાર ઓફ ધ યર 1887 1887ના વર્ષની એ સવાર મને હજુ પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન હું ત્યારે માત્ર 7 વર્ષની ઉંમરની હતી. માય ટીચર એન સુલિવાન મારા શિક્ષિકા એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે તે દિવસે મારા શિક્ષિકા એન સુલિવાન અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, જે દિવસે ટીચર આવ્યા એના બીજા દિવસે શી લેડ મી તે મને દોરી ગયા ઇન ટુ હર રૂમ તેમના રૂમમાં, તેમના ઓરડામાં એન્ડ ગેવ મી અ ડોલ અને મને એક ઢીંગલી આપી. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે આઈ પ્લેડ વિથ ઇટ હું તે ઢીંગલી સાથે રમી ફોર અ વાઇલ
થોડી વાર માટે, થોડા સમય માટે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ. પછી મિસ સુલિવાને મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ એટલે આંગળી વડે થોડીક હલનચલન કરી, થોડીક હિલચાલ કરી. ઓન માય પામ, મારી હથેળી પર. મારી હથેળી પર મિસ સુલિવાને આંગળી વડે થોડી હલનચલન કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને તે જે અનુભવ હતો તે એક રોમાંચક અનુભવ હતો. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે મને રસ પડવા લાગ્યો. ઇન ધેટ પ્લે, પ્લે એટલે રમત, મને તે રમતમાં રસ પડવા લાગ્યો. એન્ડ સ્ટાર્ટેડ અને મેં શરૂ કર્યું. ઇમિટેટિંગ ધ મુમેન્ટ્સ, એ જ હલનચલનની નકલ કરવાનું મેં શરૂ કર્યું. કઈ નકલ? શી મેડ વિથ હર ફિંગર, જે તે તેમની આંગળી વડે કરતા હતા. ટીચર જે પોતાની આંગળીઓ વડે હલનચલન કરતા હતા એની નકલ કરવાનું મેં શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ, જ્યારે હું ફાઇનલી, ફાઇનલી એટલે આખરે, સક્સીડેડ એટલે સફળ થવું, જ્યારે હું આખરે સફળ થઈ. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી એટલે કે તેવું કરવામાં, જે રીતે ટીચર આંગળી વડે હલનચલન કરતા હતા એ પ્રમાણે હું હલનચલન કરવા લાગી. અને જ્યારે હું એવું કરવામાં સફળ થઈ, કરેક્ટલી એટલે સાચી રીતે, ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ગઈ. આઈ ડિડન્ટ નો ધેટ, હું તો જાણતી જ નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે હું તો ડોલનો સ્પેલિંગ લખી રહી હતી, ડોલની જોડણી કરી રહી હતી મારી હથેળીમાં. એટલે કે ટીચરે એની હથેળીમાં DOLL સ્પેલિંગ લખીને સમજાવ્યો એને કે જે વસ્તુ તું રમી રહી છે એને DOLL કહેવાય છે. બરાબર? તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર નેક્સ્ટ છે. ક્વેશ્ચન નંબર 3, હાઉ ઓલ્ડ વોઝ હેલન. હેલન કેટલી ઉંમરની હતી? વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, જ્યારે મિસ સુલિવાને તેને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હેલન કેટલી ઉંમરની હતી? તો આપણે જોયું ફર્સ્ટ પેરેગ્રાફમાં કે હેલન 7 વર્ષની હતી. બરાબર છે? ચાલો, તો એનો જવાબ બનશે હેલન વોઝ 7 years ઓલ્ડ. હેલન 7 વર્ષની ઉંમરની હતી. વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, જ્યારે મિસ સુલિવાને તેને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હેલન 7 વર્ષની ઉંમરની હતી. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હેલન. મિસ સુલિવાને હેલનને શું આપ્યું? અને બીજો સવાલ છે વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ. હેલને તેની સાથે શું કર્યું? તો મિસ સુલિવાને હેલનને શું આપ્યું છે મિત્રો? એક ડોલ આપી છે, એક ઢીંગલી આપી છે. સવાલમાં ડીડ આપ્યો છે એટલા માટે આપણે મિસ સુલિવાન કરતાં લખ્યા પછી ગીવનું ભૂતકાળ કરવું પડશે, ગેવ. તો મિસ સુલિવાન ગેવ હેલન અ ડોલ. મિસ સુલિવાને હેલનને એક ઢીંગલી આપી. અને બીજો સવાલ હતો કે વોટ ડીડ હેલન ડુ વિથ ઇટ. હેલને તેની સાથે શું કર્યું? તો બીજો સવાલ છે એનો જવાબ બનશે હેલન પ્લેડ વિથ ઇટ. હેલન તેની સાથે રમી. ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડાક સમય માટે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5, વોટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હેલન. હેલન માટે રોમાંચક અનુભવ શું હતો? તો એનો આન્સર બનશે મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ. મિસ સુલિવાને કરી થોડીક આંગળી વડે હલનચલન. ઓન હેલન્સ પામ, હેલનની હથેળી પર. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર. તે હેલન માટે એક રોમાંચક અનુભવ હતો. બરાબર મિત્રો? ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6, વાય વોઝ હેલન થ્રિલ્ડ. હેલન શા માટે રોમાંચિત હતી? હેલનના રોમાંચનું કારણ શું હતું? તો એનો આન્સર લખીશું આપણે. સવાલમાંથી શરૂ કરીશું. હેલન વોઝ થ્રિલ્ડ. હેલન કર્તા તરીકે આગળ જશે અને વોઝને આપણે પાછળ લખીશું સહાયકારક ક્રિયાપદ તરીકે. હેલન વોઝ થ્રિલ્ડ. હેલન રોમાંચિત હતી. બિકોઝ, કારણ કે. સી સક્સીડેડ, કારણ કે તે સફળ થઈ હતી. ઇન કરેક્ટલી ઇમિટેટિંગ ધ ફિંગર મુવમેન્ટ્સ ઓફ મિસ સુલિવાન. મિસ સુલિવાનની આંગળીઓની જે હલનચલન હતી એની નકલ કરવામાં અને સાચી રીતે નકલ કરવામાં હેલન સક્સીડ એટલે કે સફળ થઈ હતી. એટલા માટે હેલન
રોમાંચિત હતી. બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ? કયો હતો એ પ્રથમ શબ્દ? એ શબ્દ કયો હતો જે હેલન સૌથી પહેલાં શીખી? વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ? તે કયો શબ્દ હતો જે હેલન સૌથી પહેલાં શીખી? તો એ શબ્દ હતો ડોલ. ઓકે, તો સવાલમાંથી શરૂઆત કરીશું આપણે. જવાબ લખીશું આ રીતે. ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ, એ પ્રથમ શબ્દ જે હેલન શીખી વોઝ, એ હતો ડોલ. ઓકે, ચાલો મિત્રો ત્યારબાદ આગળ વધીશું. નેક્સ્ટ પેરેગ્રાફ. હેલન કહે છે, સમ ડેઝ લેટર, થોડાક દિવસો બાદ, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. અમે એટલે હેલન પોતે અને એના જે ટીચર હતા એન સુલિવાન, બંને જણા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર, અચાનક મારી શિક્ષિકાએ, પુટ માય હેન્ડ, મારા હાથને મૂકી દીધો, અંડર ધ વોટર ટેપ, પાણીના નળની નીચે. વહેતું પાણી હતું નળમાંથી અને એ પાણીના નળની નીચે ટીચરે હેલનના હાથને મૂકી દીધો. એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર, જેવો પાણીનો ઠંડો પ્રવાહ, રેન ઓવર વન હેન્ડ, એક હાથ પર થઈને વહ્યો, જેવો પાણીનો ઠંડો પ્રવાહ એક હાથ પર થઈને વહ્યો. સી સ્પેલ્ટ, તેને જોડણી લખી, એટલે કે ટીચરે જોડણી કરી, WATER, વોટર, ઓન માય અધર પામ, મારી બીજી હથેળીમાં ટીચરે સ્પેલિંગ લખ્યો WATER, એટલે કે તારા જે હાથમાં વહી રહ્યું છે બીજા હાથમાં, એને WATER, વોટર કહેવાય છે. વી પ્લેડ ધીસ ગેમ, અમે આ રમત રમતા હતા. એવરી ડે, દરરોજ. કઈ રમત રમતા હતા મિત્રો? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરવાની અને એ વસ્તુનું નામ શું છે તે હથેળીમાં લખીને જણાવવાનું. આ રમત તેઓ દરરોજ રમતા હતા. ઇટ અવેકન્ડ માય સોલ, તેને મારી આત્માને જાગૃત કરી. અલગ અલગ વસ્તુઓનો સ્પર્શ કરવાની જે રમત છે તેનાથી હેલનની આત્મા જાગૃત થઈ. કારણ કે એની પહેલાં તો એ જાણે કોઈ વસ્તુ હોય એમ જ પડી રહેતી હતી, પરંતુ હવે એને લાગ્યું કે જાણે એનામાં પણ આત્મા છે. એની આત્મા જાગૃત થઈ. આઈ કેમ ટુ નો ધેટ, હેલન કહે છે મને જાણવા મળ્યું કે, આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુનું એક નામ હતું એ મને જાણવા મળ્યું. નાવ ઈચ નેમ ગેવ બર્થ, હવે દરેક નામે જન્મ આપ્યો. ટુ અ ન્યૂ થોટ, એક નવા વિચારને જન્મ આપ્યો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, એવરી ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ, દરેક વસ્તુ જેનો મેં સ્પર્શ કર્યો. સીમડ, એ લાગતી હતી, ટુ થ્રોબ વિથ લાઈફ, જિંદગીથી ધબકતી હોય એવું લાગતું હતું. દરેક વસ્તુ કે જેનો મેં સ્પર્શ કર્યો એ જાણે જિંદગીથી ધબકતી હોય તેવું લાગતું હતું. આહા, અરે વાહ. આઈ વોઝ કનેક્ટેડ, હું જોડાઈ ગઈ. વિથ ધ વર્લ્ડ, દુનિયા સાથે. અરે વાહ. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, હું દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ, જોડાઈ ગઈ. થ્રુ ઓલ ધ વર્ડ્સ, આ બધા શબ્દો દ્વારા જાણે કે હું દુનિયા સાથે જોડાઈ ગઈ. ઓકે મિત્રો, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 8 છે. વોટ ડીડ ધ ટીચર સડનલી ડૂ, શિક્ષિકાએ અચાનક શું કર્યું? તો આપણને ખ્યાલ છે કે શિક્ષિકાએ અચાનક હેલનના હાથને પાણીના નળની નીચે મૂકી દીધો. બરાબર, તો આન્સર લખીશું આપણે. સડનલી, અચાનક, એકાએક. ધ ટીચર પુટ હેલન્સ હેન્ડ, શિક્ષિકાએ મૂકી દીધો હેલનના હાથને અંડર ધ વોટર ટેપ, પાણીના નળની નીચે. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. વોટ ડીડ ધ ટીચર ડૂ ઓન હેલન્સ પામ, શિક્ષિકાએ હેલનની હથેળી પર શું કર્યું? તો આપણને ખ્યાલ છે પેરેગ્રાફમાં લખ્યું છે કે ટીચરે હેલનના બીજા હાથ પર, બીજી હથેળી પર વોટર સ્પેલિંગ લખ્યો. ઓકે, તો આન્સર આવશે એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, જેવો ઠંડા પાણીનો પ્રવાહ એક હાથ પર થઈને વહ્યો. ધ ટીચર સ્પેલ્ટ, ટીચરે જોડણી કરી વોટરની, WATER, વોટર એટલે કે પાણી શબ્દ લખ્યો. ઓન હેલન્સ અધર પામ, હેલનની
બીજી હથેળી પર. અને આ જવાબ આપણને પેરેગ્રાફમાં સેકન્ડ લાઇનમાં મળી જશે. ઓકે, ચાલો આગળ વધીશું. સવાલ નંબર 10 છે, વોટ અવેકન્ડ હેલન્સ સોલ? હેલનની આત્મા શેનાથી જાગૃત થઈ? હેલનને ક્યારે એવું લાગ્યું કે તેની આત્મા જાગૃત થઈ છે? તો એનો આન્સર લખીશું, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન ધ પામ. એટલે કે જુદી જુદી વસ્તુઓનો સ્પર્શ કરવો અને તેમના નામોને હથેળી પર લખવા. તેમના નામોને હથેળી પર લખવા, એનાથી અવેકન્ડ હેલન્સ સોલ, હેલનની આત્મા જાગૃત થઈ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, હાઉ વોઝ હેલન કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ? હેલન દુનિયા સાથે કેવી રીતે જોડાઈ ગઈ? હેલન દુનિયા સાથે કેવી રીતે કનેક્ટ થઈ ગઈ? તો હેલન આ બધા શબ્દો દ્વારા, આ બધા શબ્દો જે શીખી, વસ્તુઓનો સ્પર્શ કરીને એના દ્વારા એ દુનિયા સાથે જોડાઈ ગઈ. તો આન્સર લખતી વખતે ધ્યાન રાખવાનું છે કે હેલનને આપણે કર્તા તરીકે આગળ લખીશું અને વોઝ આપણે હેલનની પછી લખીશું. ઓકે મિત્રો, તો આન્સર બનશે હેલન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ. હેલન દુનિયા સાથે જોડાઈ ગઈ થ્રુ ડિફરન્ટ વર્ડ્સ, જુદા જુદા શબ્દો દ્વારા. રાઈટ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી. અહીંયા યુઝડનો મતલબ થાય છે કે કોઈ વ્યક્તિ ટેવાયેલું હતું ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે, એના માટે આ સહાયકારક શબ્દ છે યુઝડ ટુ. મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી એટલે કે મિસ સુલિવાન મને લઈ જતા હતા. ટુ લોંગ વોક્સ, લાંબા અંતર સુધી ચાલવા માટે. એવરી મોર્નિંગ, દરરોજ સવારે મિસ સુલિવાન મને દૂર અંતર સુધી, લાંબા અંતર સુધી ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પુષ્કળ પ્રશ્નો હતા. ટુ આસ્ક એટલે પૂછવા માટે. મારી પાસે પૂછવા માટેના પુષ્કળ સવાલો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ. હું એમના હથેળી પર કંઈક લખતી. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હેલનને કંઈ પૂછવું છે તો એ હથેળીમાં લખીને પૂછતી હતી. એટલે હેલન કહે છે કે આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું તેમની હથેળી પર કંઈક લખતી હતી, જે પણ મારે સવાલ પૂછવો હોય એમને. એન્ડ ઇન ટર્ન, અને એના બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ. તે વાત કરતા હતા મારી હથેળીમાં. એઝ પીપલ ટોક, જેમ લોકો વાત કરે છે, ઇન ટુ અ બેબીઝ ઇયર. એક બાળકના કાનમાં આપણે ધીમે ધીમે બોલીને એને કેવી રીતે સમજાવતા હોઈએ છીએ, એ રીતે હેલનના જે આ ટીચર હતા મિસ સુલિવાન, એ હેલનની હથેળીમાં ધીમે ધીમે લખીને એને સમજાવતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી શિક્ષિકાએ મારી ઉત્સુકતાને, મારી જિજ્ઞાસાને સંતોષ આપ્યો હતો. સેટિસ્ફાઈડ એટલે સંતોષ આપવો અને ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી. હવે મારી આસપાસની દરેક વસ્તુ વોઝ ફૂલ ઓફ લાઈફ. જિંદગીથી ભરપૂર હતી. લવ એટલે કે પ્રેમથી ભરપૂર હતી. એન્ડ જોય એટલે આનંદથી ભરપૂર હતી. હવે મારી આસપાસની દરેક વસ્તુ જીવન, પ્રેમ અને ખુશીથી ભરપૂર હતી. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 12 છે, હાઉ વુડ મિસ સુલિવાન એન્ડ હેલન કોમ્યુનિકેટ. હેલન અને મિસ સુલિવાન કેવી રીતે વાતચીત કરતા હતા? હેલન કેવી રીતે સવાલ કરતી હતી, મિસ સુલિવાન કેવી રીતે જવાબ આપતા હતા? તો એનો આન્સર આવશે, ઇફ હેલન હેડ અ ક્વેશ્ચન ટુ આસ્ક. જો હેલનને કોઈ સવાલ હોય પૂછવાનો. ઇફ હેલન હેડ અ ક્વેશ્ચન ટુ આસ્ક. જો હેલનને કોઈ સવાલ પૂછવાનો હોય, શી વુડ રાઇટ સમથિંગ. તો તે કંઈક લખતી ઓન મિસ સુલિવાન્સ પામ. મિસ સુલિવાનની હથેળી પર. એન્ડ ઇન ટર્ન, અને જવાબમાં મિસ સુલિવાન વુડ રાઇટ. મિસ સુલિવાન લખતા હતા. ઇન ટુ હેલન્સ પામ, હેલનની હથેળીમાં. એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. જેમ લોકો વાત કરે છે બાળકના કાનમાં, ધીમે ધીમે તેને સમજાવીને, એ રીતે મિસ સુલિવાન હેલનની હથેળીમાં સમજાવતા હતા. બરાબર મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હેલન કહે છે કે અમારા અભ્યાસનો જે બીજો તબક્કો હતો, ધ સેકન્ડ સ્ટેજ, બીજો તબક્કો ઓફ લર્નિંગ એટલે અભ્યાસનો, વોઝ મોર ડિફિકલ્ટ, વધારે મુશ્કેલ હતો, વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ, તે પણ આધારિત હતો
ઓન ધ સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય પર. કારણ કે આપણે પહેલા તબક્કામાં પણ એ જ જોયું છે કે ટીચર સ્પર્શ દ્વારા એને શબ્દો શીખવતા હતા. તો એ જ પ્રમાણે આ જે બીજો તબક્કો છે તે પણ સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી, હેલન કહે છે કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી અને મને કહેતા ટુ ટચ હર લિપ્સ, તેમના હોઠનો સ્પર્શ કરવાનું, એન્ડ થ્રોટ અને ગળાનો સ્પર્શ કરવાનું, સ્લોલી એટલે ધીમેથી, ધીમેથી તેમના હોઠ અને ગળાનો સ્પર્શ કરવાનું મને કહેતા. આઈ લર્ન્ટ ટુ સ્પીક, હું બોલતા શીખી ગઈ. થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, હોઠના હલનચલન વડે, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળાની ધ્રુજારી વડે હું બોલતા શીખી ગઈ. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, જ્યારે મેં મારો પ્રથમ શબ્દ બોલ્યો, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, તે શબ્દએ મને આપી બાઉન્ડલેસ ડિલાઇટ એટલે કે અનહદ ખુશી આપી, અનહદ આનંદ આપ્યો. એના આનંદની કોઈ હદ નહોતી જ્યારે એણે પોતાનો પ્રથમ શબ્દ બોલ્યો ત્યારે. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ, હવે મેં શરૂ કર્યું બોલવાનું. હેલન કહે છે કે હવે મેં બોલવાનું કે વાતો કરવાનું શરૂ કર્યું. વિથ માય ટોયઝ, મારા રમકડાઓ સાથે, સ્ટોન્સ એટલે મારા પથ્થરો સાથે, ટ્રીઝ એના ઘરની આસપાસ આવેલા વૃક્ષો, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન અને બગીચામાં જે પણ પક્ષીઓ આવતા એની સાથે હેલને વાતો કરવાનું શરૂ કર્યું. આઈ ફેલ્ટ અમેઝડ, મને આશ્ચર્ય થયું, એન્ડ ડિલાઇટેડ અને આનંદ પણ થયો. હેલન કહે છે કે મને આશ્ચર્ય થયું અને મને આનંદ થયો. એઝ માય સિસ્ટર રેન ટુ મી, જ્યારે મારી બહેન દોડતી મારી પાસે આવી. વેન આઈ કોલ્ડ હર, જ્યારે મેં તેને બોલાવી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, અને મારા કૂતરાએ મારા આદેશોનું જ્યારે પાલન કર્યું ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો. એને ખબર પડી ગઈ કે મને બોલતા આવડી ગયું છે. કારણ કે તે સાંભળી શકતી નહોતી, તેનો અવાજ નીકળતો, એને ખાલી અનુભવ થતો પોતાના અવાજનો, એને સંભળાતો નહોતો અવાજ. પણ જ્યારે બહેન દોડતી આવી છે, કૂતરાએ જ્યારે આજ્ઞાઓનું પાલન કર્યું છે, ત્યારે એને લાગ્યું કે મને ખરેખર બોલતા આવડી ગયું. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે ચમત્કાર હતો. એના માટે તો ખરેખર આ ચમત્કાર જ હતો. બરાબર મિત્રો? તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ છે, સવાલ નંબર 13. ઓન વોટ વોઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ બેઝડ, હેલનના અભ્યાસનો જે બીજો તબક્કો હતો એ શેના પર આધારિત હતો? તો આપણને ખ્યાલ છે કે એના અભ્યાસનો આ બીજો તબક્કો સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. ઓકે, તો સવાલમાંથી આપણે જવાબની શરૂઆત કરીશું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ આગળ લખીશું અને વોઝને આપણે પાછળ લઈ જઈશું. તો આન્સર બનશે ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેઝડ, અભ્યાસનો બીજો તબક્કો આધારિત હતો ઓન ધ સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય પર. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 14. હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, હેલન કેવી રીતે બોલતા શીખી? હેલનને બોલતા કેવી રીતે આવડી ગયું? તો મિસ સુલિવાન જ્યારે બોલતા કોઈ શબ્દ ત્યારે એ હેલનને પોતાના હોઠ અને ગળા ઉપર હાથ રાખવાનું કહેતા હતા, સ્પર્શ કરવાનું કહેતા હતા અને એ રીતે હેલન બોલતા શીખી. ઓકે, તો આન્સર લખીશું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ, મિસ સુલિવાન એક શબ્દ બોલતા. એન્ડ આસ્ક હેલન અને હેલનને કહેતા ટુ ટચ હર લિપ્સ, તેના હોઠનો સ્પર્શ કરવાનું, એન્ડ થ્રોટ અને ગળાનો સ્પર્શ કરવાનું. ઇન ધીસ વે, આ રીતે હેલન લર્ન્ટ ટુ સ્પીક, હેલન બોલતા શીખી ગઈ. થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, હોઠના હલનચલન વડે, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળાની ધ્રુજારી વડે હેલન બોલતા શીખી ગઈ. બરાબર મિત્રો? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ, હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન, સ્પર્શેન્દ્રિયએ હેલનને કેવી રીતે મદદ કરી ઇન લર્નિંગ વર્ડ્સ, શબ્દો શીખવામાં? તો એનો આન્સર બનશે હેલન લર્ન્ટ ટુ સ્પીક, હેલન બોલતા શીખી. થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ, હોઠના હલનચલન વડે, એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળાની ધ્રુજારી વડે. તો આ એક પ્રકારની સ્પર્શેન્દ્રિય જ હતી. સ્પર્શ દ્વારા જ એ શબ્દો શીખી છે, સ્પર્શ દ્વારા જ તે બોલતા શીખી છે. એટલા માટે આ પ્રમાણે હેલનને સ્પર્શેન્દ્રિયએ મદદ કરી કહેવાય. ઓકે, ત્યારબાદ
ક્વેશ્ચન નંબર 16, વેન વોઝ હેલન ડિલાઇટેડ? હેલન ક્યારે આનંદિત થઈ ગઈ, ક્યારે એકદમ ખુશ થઈ ગઈ? તો એનો આન્સર લખીશું આપણે હેલનને કર્તા તરીકે આગળ લખીશું અને વોઝ સહાયકારક ક્રિયાપદ તરીકે પાછળ. ઓકે, તો જવાબ બનશે હેલન વોઝ ડિલાઇટેડ. હેલન આનંદિત થઈ ગઈ વેન શી અટર્ડ હર ફર્સ્ટ વર્ડ. વેન શી અટર્ડ, જ્યારે તેણે બોલ્યો અથવા જ્યારે તેણે ઉચ્ચાર્યો હર ફર્સ્ટ વર્ડ, એનો પ્રથમ શબ્દ. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17, વોટ ડીડ હેલન ડુ? હેલને શું કર્યું? આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ. હેલને પ્રથમ શબ્દ ઉચ્ચાર્યા પછી શું કર્યું? તો એનો આન્સર લખીશું આફ્ટર અટરિંગ ધ ફર્સ્ટ વર્ડ. પ્રથમ શબ્દ ઉચ્ચાર્યા બાદ અથવા પ્રથમ શબ્દ બોલ્યા બાદ હેલન સ્ટાર્ટેડ ટોકિંગ વિથ હર ટોયઝ. હેલને શરૂ કર્યું તેના રમકડાઓ સાથે વાતો કરવાનું. સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ, પથ્થર, વૃક્ષો અને પક્ષીઓ સાથે. ઇન ધ ગાર્ડન, બગીચામાં. ચાલો ત્યારબાદ આગળ વધીશું મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 18, વોટ વોઝ અ મિરેકલ? ચમત્કાર શું હતો? કઈ વસ્તુ હતી જે ચમત્કાર હતી હેલન માટે? તો આન્સર આવશે હેલન વોઝ એબલ ટુ સ્પીક. હેલન બોલવા માટે સમર્થ હતી, સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ, તે ચમત્કાર હતો. હેલન વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. હેલન કહે છે વેન આઈ સ્ટડીડ સિરિયસલી. જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી અથવા જ્યારે હું ગંભીરતાથી ભણતી, ઇટ સીમ્ડ મોર લાઇક પ્લે. તે રમત જેવું વધુ લાગતું હતું. ધેન વર્ક, કાર્ય કરતા. એટલે કે કાર્ય નહોતું લાગતું પણ રમત જેવું લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ. જ્યારે પણ કોઈ વસ્તુ ડિલાઇટેડ, આનંદ આપતી, ઓર ઇન્ટરેસ્ટેડ મી અથવા તો મને રસ જગાવતી, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. ત્યારે મિસ સુલિવાન તેના વિશે વાત કરતા. એઝ ઇફનો મતલબ થાય છે જાણે કે. શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કે તે એક પોતે નાની છોકરી ના હોય, તે પોતે એક નાની છોકરી ના હોય તે રીતે તે તેના વિશે વાત કરતા. જ્યારે મને કોઈપણ વસ્તુ આનંદ આપતી અથવા તો મને કોઈપણ વસ્તુ જ્યારે રસ જગાડતી ત્યારે. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ. તે વિજ્ઞાન જેવા વિષયને ભણાવતા. બાય મેકિંગ ઇટ, તેને બનાવીને. સો ઇન્ટરેસ્ટિંગ ધેટ, એટલો બધો રસપ્રદ કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. મને બધું જ યાદ રહી જતું, મને દરેક વસ્તુ યાદ રહી જતી. એવું કહે છે હેલન કે વિજ્ઞાન જેવા વિષયને પણ મિસ સુલિવાન એટલો રસપ્રદ બનાવીને ભણાવતા કે મને બધું જ યાદ રહી જતું હતું. ઓકે, તો આ પેરેગ્રાફ પરથી આપણો સવાલ નંબર 19 છે. વોટ વોઝ યુનિક અબાઉટ મિસ સુલિવાન? મિસ સુલિવાન વિશેની અજોડ વાત શું હતી? કઈ વસ્તુ એવી હતી કે જે મિસ સુલિવાનમાં જ હોઈ શકે? તો એનો આન્સર છે વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન. જ્યારે પણ કોઈ પણ વસ્તુ હેલનને આનંદ આપતી અથવા તો એને જ્યારે એમાં રસ પડતો ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. ત્યારે મિસ સુલિવાન તેના વિશે વાત કરતા. એઝ ઇફ, જાણે કે. શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. જાણે કે તે એક પોતે નાની છોકરી હોય તે રીતે એના વિશે વાત કરતા હતા. તો આ વસ્તુ જે હતી એ મિસ સુલિવાન વિશે અજોડ હતી. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20, વાય ડીડ હેલન રિમેમ્બર એવરીથિંગ શી વોઝ ટોટ? હેલનને શીખવવામાં આવતી દરેક વસ્તુ તેને શા માટે યાદ રહી જતી હતી? તો એનો આન્સર લખીશું હેલન રિમેમ્બર્ડ. ડીડ આપ્યું છે એટલા માટે આપણે રિમેમ્બર ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડશે. રિમેમ્બર્ડ. હેલન રિમેમ્બર્ડ એવરીથિંગ શી વોઝ ટોટ. હેલનને શીખવવામાં આવતી દરેક વસ્તુ તેને યાદ રહી જતી હતી. બિકોઝ, કારણ કે. હર ટીચર મેડ ઓલ ધ સબ્જેક્ટ્સ. કારણ કે તેના જે ટીચર હતા, એની જે શિક્ષિકા હતી, મેડ ઓલ ધ સબ્જેક્ટ્સ, એ બધા જ વિષયોને બનાવી દેતા હતા વેરી ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ બનાવી દેતા હતા. એટલા માટે હેલનને દરેક વસ્તુ જે એને શીખવવામાં આવતી હતી તે યાદ રહી જતી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણા યુનિટ 6 આઈ લવ યુ ટીચર, એનો પાર્ટ 1. પાર્ટ 2નો વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. આશા રાખું છું કે તમને બધા જ પ્રશ્નોના જવાબ સમજી ગયા હશે મિત્રો. એની સાથે જે આના અઘરા શબ્દો છે એ પણ ખાસ તમારે તૈયાર કરવાના છે. ફરી મુલાકાત કરીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. ગુડ બાય.